તો અત્યારના હાલના સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર। 18 મનપા 84 નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત। 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, ત્યારે પાલિકા પંચાયતની ચૂંટણીની જાહેરાત, મુખ્ય ચૂંટણી કમિશનરની પ્રેસ કોન્ફરન્સ, ફાઇનલ મતદાર યાદી પણ જાહેર કરાશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ રહી છે અને તેના માટે પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે। 27% ઓબીસી અનામત સાથે પહેલી ચૂંટણી યોજાઈ રહી છે। ઇલેક્શન કમિશને જણાવ્યું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ રહી છે। મુખ્ય ચૂંટણી કમિશનરની પ્રેસ કોન્ફરન્સ અત્યારે હાલ ચાલી રહી છે। 15 મનપા 84 નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થશે। ફાઇનલ મતદાર યાદી પણ આજે જાહેર થશે। 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 27% ઓબીસી અનામત સાથે પહેલી ચૂંટણી યોજાઈ રહી છે। તો 15 મહાનગરપાલિકા 84 નગરપાલિકા 34 જિલ્લા પંચાયત 260 તાલુકા પંચાયત માટેની સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી અને તેના માટે હવે થોડીક જ વારમાં તારીખોની જાહેરાત કરવામાં આવશે। ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી દેવામાં આવી છે। ફાઇનલ મતદાર યાદીની સાથે જ આ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની પ્રક્રિયા બાદ આજે ફાઇનલ મતદાર યાદી પણ જાહેર થશે, ત્યારે પંચ દ્વારા આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે ચૂંટણીની તારીખ છે તે પણ જાહેર કરવામાં આવશે। અત્યારે હાલ પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે અને તારીખોની જાહેરાત થશે। ચૂંટણી પંચની સાથે સાથે રાજકીય પક્ષો પણ આ ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। રાજકીય પક્ષો દ્વારા ઘણા લાંબા સમયથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આજે આખરે ચૂંટણી પંચ દ્વારા તારીખોનું એલાન કરવામાં આવનાર છે અને તેના માટેની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે। તો ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમને અંતિમ ઓપ આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। હવે ગણતરીની મિનિટોમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે। રાજકીય પક્ષો ઘણા સમયથી ઉમેદવારોની પસંદગીમાં લાગ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અલગ અલગ જિલ્લા મહાનગરોમાં નિરીક્ષકોને મોકલી અને સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે। તો 27% ઓબીસી અનામત સાથે આ પહેલી ચૂંટણી યોજાવા જઈ રહી છે। ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું છે 17મી ફેબ્રુઆરીની જાહેર થયેલી મતદાર યાદીના ડ્રાફ્ટ મુજબ આ ચૂંટણી યોજાવાની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત, 15 મહાનગરપાલિકા 84 નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત, તારીખોનું એલાન ટૂંક જ સમયમાં થશે। પ્રેસ કોન્ફરન્સની શરૂઆત, જિલ્લા પંચાયત 34, તાલુકા પંચાયત 260 અને આ તમામ માટે જે ચૂંટણી યોજાનાર છે તેની તારીખોનું એલાન। પાલિકા પંચાયતની ચૂંટણીની જાહેરાત, મુખ્ય ચૂંટણી કમિશનરની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે। ફાઇનલ મતદાર યાદી પણ જાહેર થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે। એ પછી કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની પસંદગી અને દાવેદારી માટેની પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। કુલ 4,40 લાખ જેટલા મતદારો જે છે તે મતદાન કરશે। નગરપાલિકામાં 33,66,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે।
રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરની પ્રેસ કોન્ફરન્સ 17મી ફેબ્રુઆરીની જાહેર થયેલી યાદી પ્રમાણે આ ચૂંટણી યોજાશે. કુલ મતદારો 4,18,51,000. નગરપાલિકામાં 33,66,000 મતદારો. મુખ્ય ચૂંટણી કમિશનર એસ મુરલીકૃષ્ણએ જાહેરાત કરી છે કે 27% ઓબીસી રિઝર્વેશન બાદ આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. અલગ અલગ જગ્યાએ સેન્સ પ્રક્રિયા પણ રાજકીય પક્ષો દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બસ હવે ગણતરીની મિનિટોમાં ચૂંટણી પંચ તરફથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તારીખોનું પણ એલાન કરી દેવામાં આવશે. કુલ 4 કરોડથી પણ વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મહાનગરપાલિકામાં 1 કરોડથી પણ વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. રાજ્યની 9 નવી મહાનગરપાલિકાનો પણ આમાં સમાવેશ થશે. 24 જિલ્લા પંચાયતની હદમાં ફેરફાર કરાયો છે. જૂનાગઢ સિવાય તમામ મનપામાં ચૂંટણી યોજાશે. 7 નવી નગરપાલિકા સાથે 84 નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાવાની છે. તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ રહી છે. પ્રેસ કોન્ફરન્સની શરૂઆત થઈ ગઈ છે. પાલિકા પંચાયતની ચૂંટણીની જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનરની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. ફાઇનલ મતદાર યાદીમાં 4 કરોડથી પણ વધારે એટલે કે 4,18,51,000 મતદારો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુંગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા હાલ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ફાઇનલ મતદાર યાદી જે છે તે પણ જાહેર કરી દેવામાં આવી છે, જેમાં કુલ 4 કરોડથી પણ વધારે એટલે કે 4,18,51,000 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની આ ચૂંટણી યોજાવાની છે. રાજ્યની 9 નવી મહાનગરપાલિકામાં પણ ચૂંટણી યોજાશે. 24 જિલ્લા પંચાયતની હદમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જૂનાગઢ સિવાય તમામ મનપામાં આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. 7 નવી નગરપાલિકા સાથે 84 નગરપાલિકામાં પણ આ ચૂંટણી યોજાવાની છે. તાલુકા પંચાયતની કુલ 5,334 બેઠકો અને તેના માટે પણ આજે તારીખ જાહેર થશે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો 1,090 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત હવે થોડીક જ મિનિટોમાં થશે. ચૂંટણી કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. 15 જેટલી મહાનગરપાલિકા, 84 નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે. 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવનાર છે. 27% ઓબીસી અનામત સાથે પહેલી ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચ તરફથી જાણકારી આપવામાં આવી છે. 17મી ફેબ્રુઆરીની જાહેર થયેલી મતદાર યાદીના ડ્રાફ્ટ મુજબ આ ચૂંટણી યોજાશે. કુલ મતદારો 4,18,51,000 કે જેઓ પોતે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ફાઇનલ યાદી જે છે તે જાહેર કરી દેવામાં આવી છે. નગરપાલિકામાં 33,66,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મહાનગરપાલિકામાં 1,10,00,000 લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત, તારીખોનું એલાન. 11 એપ્રિલે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે. 11 એપ્રિલે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ ચૂંટણી કમિશન તરફથી જારી કરવામાં આવ્યું છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોનું એલાન થઈ રહ્યું છે. 11 એપ્રિલે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ. પાલિકા પંચાયતની ચૂંટણીની આ જાહેરાત, મુખ્ય ચૂંટણી કમિશનરની પ્રેસ કોન્ફરન્સ, 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકાની ચૂંટણીની તારીખોનું એલાન. 11 એપ્રિલે ઉમેદવારો માટે ઉમેદવારી પત્ર ભરવાની
છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે। ફાઇનલ મતદાર યાદીમાં 4.18 કરોડ મતદાર ફાઇનલ મતદાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની પ્રક્રિયા બાદ આજે ફાઇનલ મતદાર યાદી પણ જાહેર કરવામાં આવી છે। ફાઇનલ મતદાર યાદી બાદ આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થશે। સૌ કોઈનું ધ્યાન તેની પર 6 એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરી શકાશે, એટલે કે 6 એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરી શકાશે। 26 એપ્રિલે મતદાન યોજાશે। મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે। 28 એપ્રિલે મતગણતરી જે છે તે થવાની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે। 11 એપ્રિલ ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ। 6 એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરી શકાશે। 6 એપ્રિલથી ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે। તો આ સાથે જ આપને જણાવી દઈએ કે 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જે મતદાન પ્રક્રિયા છે તે 26 એપ્રિલે થશે। 26 એપ્રિલે પાલિકા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે। 28 એપ્રિલે મતગણતરી જે છે તે હાથ ધરવામાં આવશે અને આ જાહેરાતની સાથે જ આજથી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે। ચૂંટણીની તારીખોનું એલાન થતાની સાથે જ આચાર સંહિતાનો અમલ। 6 એપ્રિલથી ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી શકશે। 11 એપ્રિલે ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ। 26 એપ્રિલે મતદાન યોજાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુંગલ ફૂંકાઈ ગયું છે। 28મીએ મતગણતરી, આજથી આચાર સંહિતાનો અમલ। તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુંગલ ફૂંકાઈ ચૂક્યું છે। હાલ અત્યારે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે। તારીખોનું એલાન થઈ ગયું છે। 26મી એપ્રિલે મતદાન યોજાશે। તો 28 એપ્રિલે મતગણતરી યોજાશે। ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તો આ પ્રેસ કોન્ફરન્સમાં મતદાન અને પરિણામની તારીખો જાહેર કરી દેવામાં આવી છે અને આ તારીખો જાહેર કરાતાની સાથે જ રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે। 6 એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરી શકાશે। 11 એપ્રિલે ઉમેદવારી માટેનો અંતિમ દિવસ। 26 એપ્રિલે મતદાન યોજાશે, જ્યારે કે 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે। 15 મહાનગરપાલિકા, 95 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે। 9 નવી મહાનગરપાલિકા માટે પણ ચૂંટણી યોજાશે। 27% ઓબીસી અનામત સાથે આ ચૂંટણી યોજાવાની છે। 17માંથી 15 મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાશે। નગરપાલિકાઓમાં રોટેશન ચાલુ રહેશે। 4.40 કરોડ મતદારોનો મતદાર યાદીમાં સમાવેશ કરાયો હોવાનું ચૂંટણી પંચ તરફથી જણાવવામાં આવ્યું છે। તો આ સાથે 53 તાલુકા પંચાયતની હદમાં ફેરફાર કરાયો હોવાનું પણ ચૂંટણી પંચે જણાવ્યું છે। 34 જિલ્લા પંચાયત પૈકી એક નવી જિલ્લા પંચાયત, તો 15 મહાનગરપાલિકામાં ચૂંટણી અંગે આ જાહેરાત કરવામાં આવી રહી છે। ગુજરાતમાં 4.18 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મહાનગરપાલિકામાં 1.10 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। નગરપાલિકામાં 33 લાખ મતદારો, તાલુકા અને જિલ્લા પંચાયતમાં 2.74 લાખ મતદારો। મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો કુલ 261 જેટલા વોર્ડ છે। નગરપાલિકાની વાત કરીએ તો 656 વોર્ડ માટે આ ચૂંટણી યોજાઈ રહી છે। તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં 5234 કુલ વોર્ડ છે, જેના માટે આ ચૂંટણી યોજાશે અને જિલ્લા પંચાયતમાં કુલ 1090 વોર્ડ માટે આ ચૂંટણી યોજાઈ રહી છે। 6 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને તારીખોના એલાનની સાથે જ ગુજરાતમાં આચાર સંહિતા
લાગુ થઈ ગઈ છે। 11 એપ્રિલ સુધીમાં ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકે છે। 11 એપ્રિલ જે છે તે ઉમેદવારો માટે ઉમેદવારી નોંધાવવા માટે અંતિમ દિવસ છે। ઉમેદવારી પરત ખેંચવા માટેની છેલ્લી તારીખ જે છે તે 15 એપ્રિલ છે। 26 એપ્રિલના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે અને 18 એપ્રિલના રોજ મતગણતરી થવાની છે। 26 એપ્રિલે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે, એટલે કે સવારે 7 થી લઈ અને 6 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેઓ ભાગ લઈ શકશે। તો આ તારીખોના એલાનની સાથે જ રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે।